આજ તો રામાપીરની બીજ ઉજવવા પહોંચી ગયા ગામના મંદિરે. તો જય રામાપીરાને જય દ્વારકાધીશ બધાને 10K ફોલોવર કરવાનો 9મો દિવસ સિક્કો સરવૈયા સાથે સરસ મજાના તૈયાર થઈ ગયા હતા. જવાનું તો આજે રામાપીરના મંદિરે દર્શન કરવાના, કારણ કે આજે આજ રામા બાપાની બીજ. પછી હું રસ્તામાં ભાઈબંધને રામ રામ કરીને પહોંચી ગયા રામાપીરના મંદિરે. અમારા ગામમાં રામાપીરની દર બીજ ઉજવાય છે અને સાથે સાથે બાળકોને બટુક ભોજન પણ આપવામાં આવે છે. અમારા ગામમાં સ્વયં પ્રગટ રામાપીનું વર્ષો જૂનું સ્થાનક પણ આવેલું છે. તો ચાલો ફટાફટ રામાપીના દર્શન કરી લઈએ અને હા, કોમેન્ટમાં જય રામાપી લખવાનું ભૂલતા નહીં તમે બધા. તો આજની બીજમાં બાળકોના બટક ભોજનમાં સરસ મજાની ખીર, લાપસી અને પૂરીનું આયોજન કરેલું હતું. અને હવે સમય થઈ ગયો તો બાળકોને બોલાવવાનો, એટલે સરસ મજાની ટેકનોલોજી વિકસી ગઈ છે. ની પણ આ રીતે નાના મોટા બાળકો પ્રસાદ લેવા થાળી વાટકો લઈને આવો. A few moments later. થોડી વાર પછી બધા બાળકો આવી ગયા પ્રસાદી લેવા માટે અને સરસ મજાની પંગતમાં બેસી ગયા હતા. ટેકનોલોજી એટલી બધી આગળ વધી ગઈ છે કે એક સાઈડ લોટનો પિંડો નાખો ને બીજી બધું પૂરી તૈયાર થઈને કમ્પ્લીટ. પછી હું આપણે પણ જોડાઈ ગયા અને મોટી સેવા કરવાને વાળ દીધા લોટના પિંડા થોડા ઘણા. થોડી વાર રહીને રામાપીરને થાળ ધરવામાં આવ્યો ને રામાપીરને થાળ અર્પણ કરીને હવે થઈ ગઈ હતી બટુક ભોજનની તૈયારી. ખીર, લાપસી અને પૂરી લઈને અમારા સ્વયંસેવકો થઈ ગયા હતા તૈયાર ને હવે બોલાવવાની હતી પીરસવામાં બાકાજી કી. તો અમારા ગામમાં રામાપીરની દર બીજે બાળકોને અલગ અલગ બટુક ભોજન આપવામાં આવે છે. અને હા, તમારા ગામમાં રામાપીરની બીજ કઈ રીતે ઉજવાય છે ફટાફટ કોમેન્ટ કરી દો. હવે આ વાંદરી બરજાને જોતા લાગતું નથી કે રામાપીરની પ્રસાદી લેવા મારા દીકરા ખાતર પડતા હોય એમ બાકાજી કે બોલાસ ખાવાની. રામાપીર તોય તમને જાજુ આપે મારા ભાઈઓ. હવે આજના વિડીયોમાં એટલે જ મળશું પાછા બીજા વિલોગમાં, ત્યાં સુધી ફોલો કરતા જજો.